જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે અમારી ટ્રીપનો ડે 3 હતો અને અમે મોર્નિંગમાં વહેલા ઉઠીને હોટલમાંથી ચેકઆઉટ કરીને પછી અમે નીકળી ગયા હતા ચા નાસ્તો કરવા માટે. મસ્ત ગરમા ગરમ ચા અને પૌવા ખાધા હતા અમે અહીંયા. પછી આજનો અમારો પ્લાન એવો હતો કે આજે અમે જઈએ ઓમકારેશ્વર. ઓમકારેશ્વર અમારે થોડું જલ્દી નીકળવું હતું પણ થોડોક રેસ્ટ લઈને અમે નીકળ્યા. બસ એટલે પછી ચાલુ કરી ગાડી, સેલ માર્યો અને નીકળી ગયા ઓમકારેશ્વર જવા માટે. ઓલમોસ્ટ 3 to 4 hours રસ્તો છે ઉજ્જૈનથી, મતલબ મહાકાલેશ્વરથી ઓમકારેશ્વર જવાનો. એટલે પછી વહેલા નીકળી ગયા કે ફટાફટ પહોંચી જઈએ. એટલીસ્ટ 12 વાગ્યા સુધીનો અમારો ટાર્ગેટ હતો. અને અહીંયા મસ્ત અમે બધા થોડાક ઊંઘતા હતા તે, અને કારમાં મજા આવી ગઈ. આ ટ્રીપ એકદમ યાદગાર રહેશે અમારી. અને બસ કારમાં બેસીને મસ્ત હું પણ ઊંઘીને ઉઠી ગઈ હતી ઓલમોસ્ટ. એટલે પછી અડધો રસ્તો આવી ગયો હતો ને પછી જો આ મમ્મી ને છોકરો અને મારા મમ્મી આ બાજુ. એટલે આવી રીતે એન્જોય કરતાં ગયા. થોડો રેસ્ટ પણ અમને કારમાં મળી ગયો બિકોઝ અમે ગાડીમાં પાછળ સીટ ઊંધી પાડીને નાખી દીધું હતું, સીટ પડે એવી હતી. એટલે બસ અમે અહીંયા પહોંચી ગયા હતા ઓમકારેશ્વર. પછી અમે અહીંયા ગાડી પાર્ક કરી અને જે પેલો પુલ છે ત્યાં આગળ અમે લોકો જવા માટે નીકળી ગયા હતા. એ પુલનો રસ્તો ચાલુ હતો. એકચ્યુઅલી અમે ગયા હતા પહેલી વાર ઓમકારેશ્વર, એટલે અમને બહુ આઈડિયા હતો નહીં અને અમે લોકોએ ટિકિટ્સ જોઈ હતી, બટ અનફોર્ચ્યુનેટલી અમને ટિકિટ્સ ના મળી. અને તમે જોઈ શકો છો કેટલું ક્યુટ છે. અહીંયા આગળ નાના એમના બચ્ચા બી હતા અને જમતા હતા. બહુ સારું લાગ્યું એ લોકોને જોઈને ને એકદમ ક્યુટ ફેસીસ હતા એ લોકોના. અને કોઈને હેરાન પણ નહીં કરતા હતા. એકચ્યુઅલી તમે એના નજીક જાઓ તો નહીં કરતા હતા. પછી અમે નીકળી ગયા હતા અહીંયા આગળ આ પુલ પરથી મંદિરે જવા માટે. એકચ્યુઅલી આમાં થયું એવું હતું કે અમે લોકોએ આગલા દિવસે ટિકિટ જોઈ ઓમકારેશ્વરની, શું કહેવાય, VIP દર્શનવાળી. તો એમાં સ્લોટમાં એવું લખેલું આવતું હતું કે જે દિવસે તમારે પહોંચવાનું હોય એ દિવસે તમે ટિકિટ બુક કરી શકો. એટલે મોર્નિંગમાં અમે વિચાર્યું તો ત્યારે અમારો સ્લોટ ખાલી હતો, ખાલી 4:30 વાગ્યાનો. એટલે અનફોર્ચ્યુનેટલી અમને ના મળી. એટલે ઓમકારેશ્વર ભગવાનનું નામ લઈને નીકળી ગયા કે જે બી હશે હવે જોયું જશે, આપણે જઈએ. અંકલ અને મિતુ નહોતા આવ્યા કેમ કે અંકલને ઓલરેડી પ્રોબ્લેમ છે એટલે પછી અમે લોકો નીકળી ગયા હતા મંદિરમાં એન્ટર થઈને કે લાઈન ક્યાં છે. પણ ગોલ ટોટલ રેમ્પ એ 10 સુધીની છે. પણ અમે જેવા નીચે ગયા ને તો ત્યાં ભગવાનની એટલી મહેરબાની કે અમને સેકન્ડ હાફ રેમ્પથી જ અંદર આવવા મળી ગયું. એટલે અમે લોકો ફટાફટ એન્ટર થઈ ગયા બિકોઝ ત્યાં જ એન્ડિંગ હતો લાઈનનો. અને તમે અહીંયા જોઈ શકો છો ભીડ બહુ જ છે અને અહીંયાનો વ્યૂ પણ બહુ મસ્ત છે. જે રીલ્સમાં ને એમાં બતાવતું હતું સેમ એવી જ ફીલ આવી રહી હતી. અમારા બધાનું ફર્સ્ટ ટાઈમ ઓમકારેશ્વરનું હતું. એટલે અમારે એવું હતું કે આટલા દૂર આવ્યા છે તો દર્શન કર્યા વગર તો નથી જ જવું, ભલે ને પછી ગમે એટલા કલાક થાય. બાકી અમારો પ્લાન એવો હતો કે ઓમકારેશ્વર ફટાફટ દર્શન કરીને, મમલેશ્વર મહાદેવના દર્શન કરીને ફટાફટ નીકળી જઈએ. પછી ફાઇનલી 5 કલાક પછી અમારો નંબર લાગી ગયો હતો અને ત્યારે થોડી હાશ થઈ કે હા ચલો ફાઇનલી નંબર આવી ગયો છે. અને અહીંયા નંદી મહારાજના અમે દર્શન કરી લીધા. ધીરે ધીરે લાઈન ચાલતી હતી એટલે ધીરે ધીરે અમે પણ ચાલવા લાગ્યા. પણ જે આવી બધી જગ્યા છે ને ત્યાં મને એક વસ્તુ નથી ગમતી, અને એ વસ્તુ એ છે કે તમે આટલા કલાક લાઈનમાં ઊભા રહો છો ભગવાનના દર્શન કરવા માટે અને તમારી ત્યાં પલક નથી ઝબકતી ને ત્યાં તમને ધક્કો મારીને બહાર કાઢી દે છે. સો આ વસ્તુ ના હોવી જોઈએ બિકોઝ પબ્લિક આટલું ગાંડું નથી કે ભગવાનની એક ઝલક પામવા માટે 5 કલાક લાઈનમાં ઊભું રહે છે. તો મારી રિક્વેસ્ટ છે ત્યાંના જે પણ મેનેજમેન્ટ છે એને કે આવું ના કરો. એટલીસ્ટ 2 સેકન્ડ આપો કોઈ પણ ભાવિ ભક્તોને કે એટલીસ્ટ એ ભગવાનને જોઈ તો લે. અમે તો જેવા એન્ટર થયા ને એવો જ ધક્કો માર્યો. આંખ બંધ કરીને ભગવાનના દર્શન કરીએ એની પહેલાં તો બહાર હતા. સો આ વસ્તુ મને સહેજ પણ ના ગમી. પણ અનફોર્ચ્યુનેટલી ભગવાનના દર્શન થઈ ગયા એટલે સારું હતું. બસ દર્શન કરીને પછી અમે નીકળી ગયા હતા. ઓલમોસ્ટ અમારે અહીંયા ઇવનિંગ પડી ગઈ હતી. જે અમારે બીજી પ્લેસ પર પહોંચવાનું હતું એ અમે ટાઈમિંગ એડજસ્ટ ના કરી શક્યા. એટલે પછી અમે અહીંયાથી નીકળી ગયા હતા. અને વ્યૂ તમે જોઈ શકો છો નદીનો, બેકગ્રાઉન્ડનો, અને આ પુલમાં જે એન્ટર થવાનું હોય ને એનો રસ્તો છે. એટલે બસ અમે નીકળી ગયા હતા અને પછી અમે પહોંચી ગયા મમલેશ્વર મહાદેવ. ત્યાં પણ થોડી ઘણી ભીડ તો હતી જ. એટલે ઓલમોસ્ટ બધા જે જ્યોતિર્લિંગ છે કે જે આવા બહુ મોટા મંદિરો છે ત્યાં આ વસ્તુ થાય છે.
પણ કહેવાય ને કે આવું ન કરવું જોઈએ, કે બધાને ટાઈમ આપો થોડો, કેમ કે લોકો આટલી દૂરથી દર્શન કરવા આવ્યા છે ભગવાનના, એમનો પછી કોઈ અર્થ ના રહે ને એ દર્શન કરવાનો. બસ પછી અમે અહીંયા પણ મમલેશ્વર મહાદેવમાં પણ લાઈન હતી જ, એટલે લાઈનમાં એન્ટર થઈ ગયા હતા. ત્યાં પણ ભીડ હતી, કેમ કે એક્ઝેક્ટ એ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની બાજુમાં જ છે, એટલે ત્યાં પણ ભીડ જેટલી ઓમકારેશ્વરમાં હોય એટલી અહીંયા પણ રહેવાની. પણ અમુક લોકો સ્કીપ કરે છે, અમુક લોકો જાય છે. અને પછી અમે અહીંયા દર્શન કરી લીધા. દર્શન કરીને બસ પછી અમે પહોંચી ગયા હતા અહિલ્યા દેવી. હવે આ પ્લેસ કઈ છે એ જે લોકો ગયા હશે એમને જ ખબર હશે. આ નર્મદા નદીના કિનારે છે અહિલ્યા દેવીનું આખું આ એ છે, એમની શું કહેવાય, એ ત્યાં રહ્યા હતા અને એમની આખી બધી કથા છે. અત્યારે હું તમને નહીં કહું કે એક્ઝેક્ટલી આને શું કહેવાય છે, એ નેક્સ્ટ વ્લોગમાં હું તમને કહીશ. પણ અમે અહીંયા પહોંચી ગયા હતા અને નર્મદા માતાની આરતી ચાલતી હતી સાંજની, એટલે અમે આરતીનો લાવો પણ અહીંયા લઈ લીધો માતાજીની. અને બસ પછી અહીંયા થોડાક ભજન કીર્તન થતા હતા, એટલે અમે થોડીક વાર બેસ્યા કે અહીંયા આવ્યા છે તો થોડુંક ભજન પણ કરી લઈએ એમ કરીને. પછી અહીંયા આરતી ચાલુ જ હતી, એટલે અમે આરતીમાં જોડાઈ ગયા અને થોડી વાર થઈ એટલે પછી અમે બેસી ગયા અને માતાજીનું ત્યાં નર્મદા નદીનું પાણી લીધું અને બધાના માથે ચડાવ્યું. હું અને પપ્પા જ ગયા હતા, બીજું કોઈ નીચે ઉતરી શકે એમ હતું નહીં. એટલે પછી અમે પાણી લઈને બધાને થોડું થોડું આપ્યું, કે જેથી કરીને બધા પવિત્ર થઈ જાય. બસ પછી અહીંયાથી બધું ભજન કીર્તન પતાવીને પછી અમે એક હોટલ જોઈ લીધી હતી. ત્યાં આગળ મસ્ત અમને જમવાનું મળી ગયું હતું. જમવાનો ટેસ્ટ પણ ઘણો સારો હતો. એટલે ફાઇનલી 5 કલાકની જર્ની ઓમકારેશ્વરની પછી અમે ખાધું. સ્ટે ટ્યુન્ડ ફોર નેક્સ્ટ વ્લોગ. થેન્ક યુ.